ભાવનગરમાં પશુઓની હેરફેરનો વધુ એક બનાવ સામે આવ્યો છે। બોલેરો ગાડીમાં 5 પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવતા 3 ઈસમોને લોકોની મદદથી પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યા। ભાવનગર જિલ્લામાં પશુઓની હેરફેરનો બનાવ સામે આવ્યો છે। રાણપુરના 3 ઈસમો સિદ્ધાર્થ ગેડિયા, તાલીફભાઈ દેસાઈ અને નૌશાદ ખંટુબરા બોલેરો ગાડીમાં 5 પશુઓને ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી લઈ જતા ઝડપાયા। લોકોની જાણકારી બાદ 10 નાળા ચોકડી પાસે ગાડી રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ડ્રાઈવરે ગાડી ભગાડતા કુંભારવાડા પાસે ગાડી રોકાવીને ત્રણેયને પકડી પાડવામાં આવ્યા। પોલીસે ગાડી તથા પશુઓ કબજે લઈ પાંજરાપોળમાં મોકલ્યા છે। કુલ 4,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તમારું નામ? મારું નામ છે અશોકભાઈ સોલંકી, હિન્દુ યુવા સંગઠન મહામંત્રી। અત્યારે હાલમાં અમને 11 વાગે સમાચાર મળ્યા હતા કે 10 નાળાની આજુબાજુમાં એક પિકઅપ બોલેરો આવ્યો છે અને તેમાં 10 માલઢોર જેવા સમાચાર મળ્યા હતા। ત્યારે અમે અલગ અલગ ટીમ બનાવીને ત્યાં ઊભી રાખી હતી અને ગાડી પણ પકડી હતી। એમાં અત્યારે હાલમાં 5 પાડીઓ જોવા મળી છે। 5 પાડા છે એમની સાથે પિકઅપ એ છે 10 નાળાથી। ક્યાંથી બાતમી આવી હતી તમને? બાતમી અમને એક ફોન દ્વારા આવેલી હતી। ઓકે, તમારું નામ? જય શ્રી રામ। હું છું હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી। આજ રોજ હિન્દુ યુવા સંગઠનમાં બાતમી મળેલ કે પાડા ભરેલ એક ગાડી બોલેરો જે ભાવનગર તરફ આવી રહેલ હતી, ત્યારે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ ટીમ ઊભી રાખી ત્યારે 10 નાળા પાસે બોલેરો પ્રસાર થતાં હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા રોકવામાં આવતા તે જીવલેણ હુમલો પણ કર્યો, ગાડી પણ માથે ચડાવી અને આગળ 10 નાળા પાસે આયસર આડું ઊભું રાખીને જીવને બચાવ કરતા બોલેરો પકડવામાં આવી। તેની સાથે 3 આરોપી પણ ઝડપાયા છે અને તેને હાલ વડલા ડી ડિવિઝન બોરતળા પોલીસ સ્ટેશનમાં રાખેલ છે, ત્યાં ગાડી પણ સોંપેલ છે। જાનવર કેટલા છે અંદર? 5 જાનવર છે। શું, કયા જાનવર? પાડા છે, પાડા। આરોપી કેટલા છે? 3 આરોપી છે। ઓકે, ક્યાં સોંપી આવેલું? બોરતળા પોલીસ સ્ટેશન। ઓકે।